જે દુનિયામાં સારું દેખાય ને એને રેકગ્નિશન આપો. રેર ક્વોલિટી જે દેખાય તમે એને રેકગ્નિશન એપ્રિશિએશન આપો. તો શું થશે કે એને ફોમો નહીં થાય ને એ ટકી રહેશે. મેં તમને જે કીધું ને, રેર ક્વોલિટી જ્યાં પણ દેખાય તમે એને એપ્રિશિએટ કરો. બહુ સરસ, બહુ સરસ. તમે તો ખાલી પાર્ટીમાં ગયા અને તમને ખબર પડી કે જે ગાડી લઈને 6 છોકરા આવવાના હતા, 25 જણા બહાર જાય, એમાં 6 જણ ગાડી લઈને આવવાના હતા, એની ગાડીમાં 25 જણા બહાર જવાના હતા. એક છોકરો ગયો, એની ગાડીવાળો હતો, એટલે 4 જણ લટકી ગયા. હવે રેન્ટ ઉપર કાર લેવાની. લાસ્ટ મોમેન્ટ પર એને કીધું નહીં, મારા મમ્મીને સારું નથી, સો આઈ વિલ નોટ કમ. અરે હવે ભાડા પર ગાડી લેવાની, ભાઈ ગાડીની વ્યવસ્થા કર, ચાલ ભાઈ ગાડીની વ્યવસ્થા કર. હા યાર, આને લેવાની, ગ્રુપમાંથી બહાર કાઢવાને. આ છેલ્લી ઘડીએ ફસકી ગયો, મમ્મીની બાજુમાં બેસી ગયો. મમ્મી એના કેટલા વર્ષના છે, અને મમ્મી બીમાર પડે તો ઇટ ઇઝ હિઝ ફાધર્સ લુકઆઉટ. એના પપ્પાની જિમ્મેદારી છે. એ આ છોકરાની જિમ્મેદારી થાય? એની લાઈફમાં એને એનું પોતાનું નાઇટ આઉટ ને પાર્ટી બધું છોડવાનું. એના પપ્પા શું કરતા હતા? એના પપ્પા ઉઘરાણી ગયા હતા. બોલો લો, એના પપ્પા જવાબદારી કોની થાય? એના પપ્પાના વાઈફ છે, એના પપ્પાના વાઈફનો દીકરો રોકાય? કઈ જાતનું મગજ છે? એને રોકાઈ ગયો. આને ગ્રુપમાં ના રાખો. તમે, મેં કીધું છે અને આઈ રિપીટ માય વર્ડ્સ કે આવા સમયમાં ધીસ ઇઝ અ રેર ક્વોલિટી. ઇફ યુ ઓબ્ઝર્વ ધીસ, તો તમે ગ્રુપમાં નક્કી કરો અને મેક ઇટ અ પોઈન્ટ કે નેક્સ્ટ ડે વી વિલ પોસ્ટ કે પ્રાઉડ ટુ બી હેવ અ ફ્રેન્ડ લાઈક યુ ઇન અવર ગ્રુપ, કે જે પ્રાયોરિટાઇઝ કરીને આવા સમયમાં he keeps away from party and sits beside the mom. We are proud to have a friend like you. તારા જેવો ફ્રેન્ડ અમારી સાથે છે, અમને પ્રાઉડ ફીલ થાય. તમે એક પોસ્ટ આવું નાખશો ને તો વેલ્યુએશન એપ્રિશિએશન છે, એને તો ફોમો નહીં થાય, પણ જે આવું નહીં કરતા હોય ને એને થશે, અરે યાર આપણને નહીં કિયા, આપણને કો ભી કરના चाहिए. અભી કબ મમ્મી કો પતા છે, મમ્મી બીમાર ક્યારે પડે હવે એની રાહ જોઈ. હવે મમ્મી જલ્દી તને તાવ આવે એવું કર, કેમ તું ગમે તે કર, તાવ આવે એવું કર, મારે એક ફોટો નાખવો છે, મારે એક પોસ્ટ નાખવી છે. એને એમ થવું જોઈએ ને. તમે રેર ક્વોલિટી જુઓ, ત્યાં નાખો પોસ્ટ, એપ્રિશિએટ કરો કે બહુ સરસ કામ કર્યું, બહુ સરસ. બધા જે વસ્તુ કરતા હોય, એક જ છોકરો મજબૂત રહ્યો, 40 જણા હતા, 40 જણા બધા પીવા બેસી ગયા શરમ રાખ્યા વગર, એક મજબૂત નીકળ્યો, અડ્યો પણ નહીં. તમારે જે કરવું એ કરો, હું નહીં અડું. 40માંથી એક નીકળ્યો, આવો એક. અને એ દિવસે તમે બધા ગટ્સ હોય ને, એપ્રિશિએટ કરો કે માની ગયા દોસ્ત, કોઈ પિયર પ્રેશર ન અસર કરે, કોઈ દોસ્તી નહીં, એ તારું ગટ્સ ને તારા મનોબળ છે ને, તું જે ધારે એ જ કરે. અમે ધારીએ તું નથી કરતો. યુ હેવ પ્રૂવન યોર સેલ્ફ. સેલ્યુટ, સેલ્યુટ. અમે લોકો વી આર ડ્રિફ્ટેડ. જેનું પોતાનું વજન ન હોય, ઘાસનું તણખલું હોય ને, હવા આવે ત્યાં ઉડી જાય, પથ્થર નહીં ઉડે, એનું પોતાનું વજન છે. એ બ્રીઝી પવન આવે ને, તણખલા ઘાસ ના ઉડે, પથ્થર ના ઉડે, કારણ કે એને પોતાનું વજન છે. અને આ વજન વગરના 40 ઉડી ગયા. જે વજન હતું એ ટકી ગયો. સેલ્યુટ, સેલ્યુટ મારવી પડશે તને. તમે મારો ને સેલ્યુટ. જે પોતાના બળથી ટકી રહેતો હોય એને ટીઝ કરવાનું, ટીખળ કરવાનું બંધ કરી એને એપ્રિશિએટ કરો. તમે એક તો ટીખળ કરો એટલે ઓલો ટકે નહીં, અને એક તો માંડ બિચારો ફોમો ફીલ નથી કરતો, આ જ એનું બળ છે. એ ફોમો ફીલ ના કરે એ જ એનું બળ છે, કે ફોમો ફેક્ટર એને અસર નથી કરતું. એમાં એ તો ઉલટાનું જોમોમાં છે. તમે એને એપ્રિશિએટ તો કરો કે રેર ક્વોલિટી આવી મળે નહીં, એમાંનો તું એક છે, કેવું પડશે, કમાલ છે. તું આટલો હોશિયાર ને આટલું બધી રીતે છે, અને તારી જે ઇનર સ્ટ્રેન્થ છે, જે ક્વોલિટી છે ને, અમે અભિભૂત થયા, અમે તારી ક્વોલિટી પર આફરીન પોકારી ગયા. બહુ સરસ. અમને આવો દોસ્ત મળ્યો છે, અમારું નસીબ છે. બાકી અમારી પાસે 500 છે અને 300 ને રિક્વેસ્ટ કરીને બેઠા છીએ, છતાં તારા જેવા કેટલા છે એ આશ્ચર્ય છે. બહુ સારું કે તારા જેવા 4 ફ્રેન્ડ પણ અમારા હોય. વી આર પ્રાઉડ ટુ હેવ અ ટ્રુ ફ્રેન્ડ લાઈક યુ, કે આવી ક્વોલિટીવાળી વ્યક્તિ અમારા ફ્રેન્ડ સર્કલમાં છે. બહુ સરસ. તમે એપ્રિશિએશન આપો. આવા કોઈ રીઝન જ્યાં વર્ચ્યુઅસ ફેક્ટર તમને દેખાય એની લાઈફમાં અને એને કર્યું હોય અને એ રેર ક્વોલિટી લાગે, તમે જો એને દિલથી સાચું ને સારું માનતા હો ને, પબ્લિકલી એને રેકગ્નિશન આપો તો એને રેકગ્નિશન મળવાના કારણે એને પણ એમ લાગશે કે મેં જે કર્યું એ બરાબર કર્યું છે. એને એ છોડવાનું મન નહીં થાય, એમાં સ્થિર રહેશે. એક તો આપણે કરી નથી શકતા, જે કરે એને ટીંગાટોળી કરીને પાછા ખેંચવામાં માનીએ છીએ. તો ટકશે કઈ રીતે? કોઈ માણસ સારો ટકશે નહીં, આપણે ટકવા જ નથી દેતા. એ ટકે અને એને ટકતો હોય તો એવી રીતે આપણે એને એપ્રિશિએટ કરીએ કે બીજાને પણ એને ફોલો કરવાનું મન થાય. એને કરવા દો. એટલે એવો કોઈ માણસ હોય એને કરવા દો. સારી વસ્તુમાં સારું છે કે જો આવું કરતો હોય તો. ખાલી બધા બહાર ગયા અને જૈન ફૂડ એટલે જૈન ફૂડ, તો કે બહાર જઈએ ત્યારે નો એક્સેપ્શન, એમાં કોઈ એક્સેપ્શન નહીં. કે ક્યારેક તો અમારું માન રાખીને, તારું માન રાખીને હું તારી સાથે આવું, પણ તારું માન રાખીને તું જે કે ખાવું નહીં, એ ન થાય, એ પોસિબલ નથી. મારું ઓળખ છે અને મારી આ જ વસ્તુ છે કે આમાં તો કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતો.
कि फ्रेंड के लिए भी नहीं, अरे किसी के लिए, अपने खुद के लिए नहीं तो तेरे लिए कैसे करता हूँ भाई? तो दोस्त की भी नहीं सुनता है तो क्या नहीं, जब अपनी सोच के मैं निर्णय लेता हूँ फिर मैं अपनी भी नहीं सुनता, तेरी कैसे सुनूँ भाई? मैं अपनी खुद की भी नहीं सुनता हूँ. अभी मैं भी बोलूँगा तो मैं नहीं सुनने वाला, તું कैसे बोलेगा, તું कैसे सुनाएगा? ચાલ મારું જૈન ફૂડ દાવ. સરસ, કેવું પડે, કેવું પડશે. આપણે તો જૈન ડાયટ લખેલું હોય ને તો છોકરી કેન્સલ, છોકરો કેન્સલ, એક મિનિટમાં ચોકડી મારી દઈએ, ફટ ચોકડી જ મારી દેવાની. એટલે તમે કોને ફોમો ફીલ કરાવો છો? કઈ વસ્તુ પર તમે ચોકડી મારો છો ખબર છે? જે વસ્તુ રેર ઓફ ધ રેર ક્વોલિટી કહેવાય, રેરેસ્ટ ઓફ ધ રેર ક્વોલિટીમાં આવે એ ક્વોલિટી પર સીધી ચોકડી મારી દેવાની. અને તમને એમ થાય, આજે સંસ્કાર ટકાવી રાખેલા હોય ને એ લોકોને ફીલ થાય કે આ અમારી સ્ટ્રેન્થ છે, એના બદલે આજે એમને સ્ટ્રેન્થ વીકનેસ તરીકે ફીલ થાય છે. કારણ કે સામેવાળામાં અક્કલ નથી, સમજ વગરનો સમાજ તૈયાર થાય એટલે જે સ્ટ્રેન્થ હોય ને એ વીકનેસ બને છે. હકીકતમાં એને એપ્રિશિએટ કરો, પબ્લિકલી સોશિયલ એપ્રિશિએશનમાં જશે ને જ્યારે સોસાયટી, ત્યારે એની વેલ્યુ ઊભી થશે અને તો એ વેલ્યુએશન એનું વધશે. એટલે એની ઓવરઓલ એની જે વેલ્યુ છે જ જ્ઞાનીઓની, સમજુ માણસોની નજરમાં, પણ સોસાયટી પણ એને વેલ્યુ કરે એ માટે આપણે પણ એને એક ટેગ મારવો પડે કે જોરદાર આઈટમ છે, બહુ સરસ આઈટમ છે તારા જીવનની. આ એક નજારો અમને ગમ્યો કે તારા જીવનમાં, અમારા જિંદગીમાં એવી 2-4 આઈટમો એવી છે કે જે વસ્તુઓ આ ન હોવી જોઈએ, પણ તારી જિંદગીમાં 2-4 વસ્તુ એવી આવી ગઈ છે જે જોઈને અમને પણ એમ થાય કે આવું અમારા જીવનમાં નથી, ખરેખર તારા જીવનમાંથી અમારે શીખવા જેવું છે. આવું તમને મન થાય સારી કોઈ વસ્તુ? હા, બરાબર. હવે હું તમને સમજાવું કે તમે બહાર ખાવાના જ નહોતા, એની સાથે બહાર ખાવા તૈયાર થયા, એ કોમ્પ્રોમાઇઝ કહેવાય. પછી જે આપે બધું ખાવા તૈયાર થાવ એને સેક્રિફાઈસ કહેવાય, એને કોમ્પ્રોમાઇઝ ના કહેવાય. એટલે એને સમજાવવાનું કે દેર ઇઝ અ માઇનર ડિફરન્સ. સેક્રિફાઈસ નથી કરતો, મારા પ્રિન્સિપલ્સમાં કોમ્પ્રોમાઇઝ કરીશ, સેક્રિફાઈસ નથી કરતો. હું બહારનું ખાતો જ નથી, તારા હિસાબે આવ્યો તો હું સાથે ક્યારેક ખાઉં છું, પણ પછી હું જે કહું એ જ ખાઈશ. કોમ્પ્રોમાઇઝ કરીશ, સેક્રિફાઈસ નહીં કરું. કોમ્પ્રોમાઇઝ ને સેક્રિફાઈસનો ભેદ સમજાવો તમે એને, સમજાવી દો. બાકી તું ન હોત તો હું તો ખાવાનો પણ નહોતો, હું તો ઘરે જ રહેવાનો હતો. તારા હિસાબે હું આવ્યો છું, તારા હિસાબે ખાવું પણ છું, પણ પછી જે મંગાવું એ બધું નહીં ખાવું, હું આટલું જ લઈશ. એટલું આપણે કહી શકીએ. અને બીજું છે ને, એક દોસ્તોને એવું પૂછો તો ખરા કે બધાએ ભેગા રહેવું જોઈએ. 10 જણા જાય એમાં 2 ચોવિયારવાળા હોય તો એ 2 જણા રાત્રે ખાય તો જ ભેગા થાય, 8 જણા ચોવિયાર કરે તો ભેગા ના થવાય? કઈ રીતે થાય? તમારે ત્યાં સિસ્ટમ નથી કે એકવાર એણે બિલ ભર્યું, પછી બીજી વાર આ બિલ ભરે, ત્રીજી વાર બધાની ફીસનું આ બિલ ભરે, એવું ના હોય? તો 2 વાર તમે છોડ્યું, 8 વાર લોકો છોડે, ના હોય? એવું ના થાય. દોસ્તીમાં એવું હોય કે એક જ જણાએ છોડવાનું, ગીવ એન્ડ. આ તો દર વખતે આણે જ છોડવાનું, પહેલાં કશું નહીં છોડવાનું. તો ગ્રુપમાં રહ્યો એટલે ડોમિનેટ કરવા માટે રહ્યો છે. એને પૂછો તો ખરા કે ભાઈ હું રાત્રે નહીં ખાઉં, મને ગ્રુપમાં રાખીશ ને? એની કરતાં એમ કહો, જો ભાઈ મારા ગ્રુપમાં રહેવું હોય અને મને ગ્રુપમાં રાખવો હોય તો 8 વાર હું છોડીશ, 2 વાર તારે છોડવું પડશે. એટલું કરો તો ખરા, પૂછો તો ખરા. ખાલી એમને ખાલી પૈસાથી ફ્રેન્ડશિપ શેના આધારે છે? એકબીજાના મનને જાણીને એકબીજાને કોઈ ફોર્સ ના કરે. અને બીજી વાત કે ઇન્ટેલિજન્ટ ક્રાઉડ હોય ને એ કોઈ દિવસ કોઈની ચોઇસને ટીઝ ના કરે, કોઈ દિવસ ના કરે. દે રિસ્પેક્ટ અધર્સ ચોઇસ. તમારી ચોઇસમાં જે પણ આવે, ભલે એ મને ન ગમતું હોય, પણ આઈ શુડ રિસ્પેક્ટ ઇટ. ઇઝ આ મારી ઇન્ટેલિજન્સનો પુરાવો છે, એ પ્રૂફ છે કે આઈ એમ ઇન્ટેલિજન્ટ ઇનફ. આઈ વેલ્યુ યોર ચોઇસ, ઇટ્સ યોર ચોઇસ. તને આ વસ્તુ ગમતી હોય તો તારે કરવાની, એમાં શું વાત? મને નથી ગમતી, પણ તને ગમે છે તો ઇટ્સ અપ ટુ યુ, તારે કરવાની, એમાં હું તને ફોર્સ ન કરી શકું. આ મારી ટ્રુ ઇન્ટેલિજન્સ છે કે આઈ રિસ્પેક્ટ સમવન્સ ચોઇસ. આપણે ટીખળ કરે ને ઢીલા નહીં પડવાનું, આપણે સામે કહેવાનું કે તું ટીખળ કરે છે ને, આઈ વન્ડર વેધર યુ આર ઇન્ટેલિજન્ટ ઓર નોટ. 100% મને આજે શંકા પડે છે. કારણ કે ઇન્ટેલિજન્ટ માણસો છે ને આમ બીજાની ચોઇસને આમ બિરદાવે અને રિસ્પેક્ટ કરે. તું નથી કરતો, તું તારી ચોઇસ ઠોકી બેસાડે બીજા પર, એઝ ઇફ કે તારી ચોઇસ સાચી, અમારી તો કચરો ચોઇસ છે એમ. આ ઇન્ટેલિજન્સનો પુરાવો નથી. આઈ વન્ડર કે વેધર યુ આર ઇન્ટેલિજન્ટ ઓર નોટ. આ તારે પ્રૂવ કરવું પડશે. તમે એને ચીપકાવો, તમે ઢીલા ના પડો. સામી વ્યક્તિ ઢીલો જ છે એને અહેસાસ કરાવો કે તું ઢીલો છે. તમે શું કેમ મજબૂત થઈને ઢીલા કેમ પડો છો? તમે જરા પણ વિચાર ના કરો. તમને ખ્યાલ આવવો જોઈએ કે એને ખ્યાલ આવવો જોઈએ કે તમે કોણ છો. જરાય ઢીલા ના પડો. તમે આટલા વખતથી પીવાયએસમાં આવો છો, તમે કોને સાંભળો છો? તમે કોને સાંભળો છો?
આ સિંહના ટોળામાં એક ઘેટું જાય ને તો ઘેટું સિંહ બની જાય. આ તો કેવું છે, સિંહનું બચ્ચું છે. એ રહે છે ઘેટાના ટોળામાં. નાનું હતું ત્યારથી ઘેટાના ટોળામાં રહેતું હતું ને ઘેટાના ટોળામાં રહીને મોટું થયું. અને હવે ઘેટાના ટોળામાં મોટા થયા પછી એ મેં કર્યા કરે, ઘેટાની જેમ અવાજ કરે, ઘેટાની જેમ બધા ફોલો કર્યા કરે, બધું ઘેટા છાપ. કારણ કે ઘેટાના ટોળામાં રહ્યું છે સિંહનું બચ્ચું. એકવાર વહેતું નદીનું ઝરણું હતું, ત્યાં પાણી પીવા ગયું. અને એ પાણી પીવા બધા ઘેટા લાઈનસર ઊભા છે. સામેથી અવાજ આવ્યો ને એક સિંહ આવ્યો. એ પણ 30 મીટર લાંબુ, અને આ લાંબુ ને 30 મીટરની વીથ વાળું ઝરણું છે. નદી આ વહેતી આવે છે અને એ ઝરણામાં પેલી બાજુથી સિંહ પાણી પીવે છે. અહીંયા બધા પાણી પીનારા આને જોઈને ભાગ્યા અને આ બચ્ચું હજી પાણી પીવે છે. પાણી પીતા પીતા એને નજર ગયું અને પછી પાછું પાણીમાં જોયું. પાછું એની સામે જુએ, પાછો પોતાનો ચહેરો પાણીમાં જુએ, પાછો એની સામે જુએ, પાછો આજુબાજુ વાળા સામે જુએ જેની વચ્ચે ઉછળ્યું છે, એમની સામે જુએ ને પાછું પાણીમાં જુએ. હવે શું થાય? કઈ ના થાય. એને ખબર પડી ગઈ, અવાજ આવ્યો, 1 2 ને 3 છલાંગ મારીને જતો રહ્યો પેલી બાજુ. ઘેટાનું ટોળું પડી રહ્યું અહીંયા આગળ. એ કે તમે બધા ઘેટાના ટોળાની વચ્ચે હું રહેતો તો મને ખબર જ નહોતી હું સિંહ હતો. હું તો પીવાયસમાં ગયો, ઝરણામાં જોયું ત્યારે ખબર પડી કે આપણી ક્વોલિટી તો આવી છે ભાઈ. કોઈ તમને પરેશાન કરે ને, ગર્જના કરતા શીખો, ઢીલા ના પડો. તમે ગર્જીને કહો કે મારી ક્વોલિટી છે, તારામાં નથી. યુ આર લેકિંગ યોર ક્વોલિટી. ડોન્ટ ટ્રાય ટુ બી ઓવર સ્માર્ટ. તું કોઈની ઉપર છે ને ઓવર સ્માર્ટ થઈને ચડી જવાની કોશિશ ના કર. ડાઉન ટુ અર્થ રહે. તારી ક્વોલિટી પ્રૂવ કર, જરા સુધાર. આ ડેવિલ ક્વોલિટી છે. આ ક્વોલિટી તું તારી જાતને ડિવાઇન પ્રૂવ નહીં કરી શકે. અમારી ક્વોલિટી જુદી છે. તું વાઇન નથી લેતો તો નો, આઈ એમ ડિવાઇન. તું વાઇનમાં છું, હું તો ડિવાઇનમાં છું. તું રે તું આ બધું કરે ત્યારે તને સ્વર્ગ મળે. તો મને તો એમને જ મળી ગયું છે. મને પીધા વગર કિક લાગે. તને કિક લેવા માટે કંઈક લેવું પડે ને, તું લીધે રહે. હું તો 2 સ્તવન ગાઉં તો મને કિક લાગી જાય છે. મારે આ બધું પીવું ના પડે તારી જેમ. હું તો 2 સ્તવન ગાઉં તો મને કિક લાગે. હું પીવાસમાં જો મને કિક લાગે. તને આ બધું લેવું પડે તો તું લીધે રાખ. મને નથી લેવું, તું લીધે રાખ. એને જે લેવું હોય લેવા દો, એને જે કરવું એ કરવા દો. એનો મતલબ એ નથી કે યુ શુડ લૂઝ યોર ક્વોલિટીઝ. સ્ટીક ટુ યોર વેલ્યુઝ. તમે તમારી વેલ્યુને પકડીને ચાલો અને ડોન્ટ ફીલ ગ્રાઉન્ડેડ કે તમે નીચે છો, જમીન પર આવી ગયા. તમે બધા નીચે છો ને એ બધા ઉપર છે. તમે ઉપર છો, તમારી ક્વોલિટીને અપગ્રેડ કરીને ઉપર ઊભા છો. તમને તમારું વેલ્યુએશન કરતાં આવડવું જોઈએ. એટલે નો યોર ટ્રિગર્સ અને વેલ્યુ યોર ટાઈમ, યોર વર્ચ્યુઝ, યોર વર્ક દેટ યુ આર ડુઈંગ એન્ડ મેન્ટેનિંગ. તમે તમારી વસ્તુમાં આનંદ માણતા શીખો અને બીજામાંથી વિડ્રો ન કરો. બીજું તમારું પોતાનું રાખો. અને નો ધ ટ્રિગર્સ. તમને ખબર હોય કે કોણ તમને ઢીલા પાડે છે, એ બધાથી દૂર રહો, સોશિયલ મીડિયા સ્પેશિયલી. અને ત્રીજા નંબરમાં રેકગ્નાઇઝ ધ રેર ક્વોલિટી. જ્યાં સારું દેખાય એને તમે રેકગ્નિશન આપો, પબ્લિકલી એપ્લોડ્સ આપો, એપ્રિશિએશન આપો. એટલે દુનિયામાં એ વસ્તુ આગળ ચાલે. અને સૌથી બેસ્ટ થિયરી, રિકલેક્ટ એન્ડ રિમેમ્બર that you have not watched. જે તમે નથી જોયું ને એ યાદ કરો. તમે ઇન્સ્ટા પર પહેલાં પોસ્ટ કર્યું એટલું જ જોયું ને, એના લાઈફનો એક જ પાર્ટ છે. બાકીનો પાર્ટ જોયો છે. તો તમે જે જોયું એ જ એની લાઈફ છે એવું ના માનો. બતાડવા માટેની આ લાઈફ છે, નહીં બતાડવાની લાઈફ આખી જુદી છે. એ જોતા શીખો તો તમને ફોમો નહીં થાય. આ તો ઘણીવાર પેલા પિક્ચર જેવું છે, 2 જણા વચ્ચે પ્રેમ થાય, પછી કોઈક વચ્ચે ડખો કરે, પછી પાછા બધા ભેગા થાય અને છેલ્લે પરણી જાય. અને જેવા પરણે એટલે ધી એન્ડ. ખરું પિક્ચર હવે શરૂ થાય છે. ધી એન્ડ. પછી શું થયું જુઓ તમે. પછી જે ઝંકારા ચાલે કોઈ જોવા નથી જતું, પછી તો ધમાલ બોલતી હોય. પછી જોવા જાવ તો ખરું પિક્ચર પછી ઉતરે. એ બતાડવા જેવું ન હોય એટલે બતાડે નહીં. લાગે કે પછીનું બતાડવાનો મતલબ જ નથી ને, કોઈ ભેગા જ ન થાય. પછી ડરામણું છે. આ જે તમે જોયું રોમેન્ટિક મૂવી હતી, હોરર પિક્ચર તો હવે ઉતરે છે. એ તમે જોવા ગયા છો કે ઘરમાં શું ચાલે છે એ જુઓ તો ખબર પડે. અને આપણે જે સ્ક્રીન પર બતાડ્યું એટલું જ જોઈએ. આપણને લાગે વોટ અ લાઈફ, જબરજસ્ત. પણ રિમેમ્બર ધ થિંગ્સ દેટ યુ હેવ નોટ વોચ્ડ. તમે જે નથી જોયું ને એને રિકલેક્ટ કરો, એ યાદ કરો. બસ એ પણ એની લાઈફનો ભાગ છે જે આમાં નથી આવ્યો. એટલે જે દેખાડ્યું છે ઇન્સ્ટા પર, જેમ નાખ્યું છે ને 30 સેકન્ડનું, એ જ એનો લાઈફનો પાર્ટ નથી. એ સિવાયનું પણ ઘણું બધું છે. તો તમે આ જ એની જિંદગીમાંની અંદરથી સળગવાનું ના કરો. એની કરતાં
એ પોતે સળગતો, જેને નાખ્યું છે એ સળગે છે, એ જોઈને તમે કેમ સળગો ભાઈ? અરે રે રે, આપણે એની જેવા નથી, એ સળગે. ઇટ ઇઝ અપ ટુ યુ. તમે પર્સપેક્ટિવ જુઓ ને. વાલકેશ્વરમાં 8મા મળે કોઈક બેન બિચારા ઊભા હોય, લગ્નના 14 વર્ષ થયા, એક સંતાન નથી, ઘરમાં એટલા ડખા છે, અને અહીંયા ભિખારી છે, એની બાજુમાં ભિખારણ છે, બે બાજુ કમરમાં 2 છોકરાઓને તેડીને ઊભી છે, ને ત્રીજો એક હાથ પકડીને ઊભો છે, અને ઓલા બિચારા બેન ઉપરથી જોયા કરે, અરે આ ભિખારણ જોતો કરો કેટલી નસીબદાર છે, 3 છોકરાઓ છે, સાચે નસીબ છે ને બોલો. ભલે પૈસા નથી એની પાસે, પણ શું કેવું છે, 3 છોકરાઓ છે, મમ્મી બધા પકડીને બેઠા, જોતો ખરો કેવા સુખી છે. અને આપણે આના 14 વર્ષ થયા, એક સંતાન નથી, ખબર નહીં કયા અંતરાય છે, કયા પાપ નડી ગયા. ઓલા બેન અહીંયા બેઠા કરે, આ બેન તો જો 7મા માળે વાલકેશ્વર દરિયા કિનારે કેવી હવા ખાય, આપણે જો આ બધા લબાચા લઈને બેઠા છીએ, ભૂખે મરીએ જ આપણે. એ આને જોઈને ફોમો ફીલ કરે, ઓલા આને જોઈને ફોમો ફીલ કરે. તો વાસ્તવમાં શું, 2 જણાએ જોમો ફીલ કરવા જેવું છે, 2 જણાએ. એટલે તમારા પર છે, તમે શું જોઈને સળગો છો. વસ્તુ એકે તથ્યવાળી નથી. તમે જેને વેલ્યુ કરો એની વેલ્યુ છે. વસ્તુ તો બને છે, MRP તમે લગાડો છો, તમે એની પર પ્રાઇસ છાપો છો. ઇફ યુ પ્રિન્ટ અ હાઈ પ્રાઇસ તો હાઈ પ્રાઇસ થઈ ગઈ. તમે એની વેલ્યુએશન ન કરો તો એનું કાંઈ નથી, મૂલ્ય કશું નથી. એટલે તમે બીજાના ઓરિએન્ટેશન પર જાઓ, બીજાના ઓરિએન્ટેશન પર તમે જાઓ, હેરાન થઈ જશો, હેરાન. ઇન્દ્ર મહારાજા સ્વર્ગ છોડીને પહેલી વાર નીચે આવે અમદાવાદમાં. આ શિવનદીની 4 રસ્તા પર ગયા, અને ત્યાં આગળ ઓલા નીચે બધા પથાર પાથરીને બધા ફોટા લઈને બેઠો હતો. સરસ્વતી કા ફોટા 100 રૂપિયા, લક્ષ્મીજી કા ફોટા 150 રૂપિયા, મહાલક્ષ્મી, और ये चंडिका का फोटा, ये अंबिका का फोटा, અને મોટા સાંઈબાબાના ફોટા, બધા ફોટા રાખેલા. થોડા બીજા પણ હતા, એ બધા સેલિબ્રિટીઝના ફોટા, અને બધા આસ્તિકો ને સારા ધાર્મિક માણસો આવ્યા. ઇન્દ્ર મહારાજાને થયું કે સ્વર્ગમાંથી પહેલી વાર નીચે આવ્યા, શિવની 4 રસ્તા પર હાલો, કે એક માણસનું રૂપ લઈને એ ગયા. હા, સરસ્વતીનો ફોટો કે 100 રૂપિયા, તો કે ઓછા, અરે ના મળે, 100 રૂપિયામાં સરસ્વતી મળતા હશે, 1 રૂપિયો ઓછો નહીં. તો કે લક્ષ્મીજીના 150, તો કે હા, લક્ષ્મીજીના વધારે, તો કે હા, તો વળી સરસ્વતી એનાથી તો લેવાય, અને એજ્યુકેશન મોંઘું છે અત્યારે. બરાબર છે. આના કેટલા, તો કે આના ગણેશજીના, તો કે આમ તો 150 હતા, હમણાં મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈને પછી અમે 125 કરી નાખ્યા. એમ છે? હા. પછી કે ઇન્દ્ર મહારાજાનો ફોટો નથી, તો કે આ રહ્યો ખૂણામાં, તો નીચે દબાયેલો, એ કેટલો? ઠીક, હવે ચલો ને આમાંથી કોઈ પણ લઈ લો, ચલો એ મફતમાં આપી દઈશ. એ પછી ઇન્દ્ર ગયો, હજી આવ્યો નથી. એને ફોમો લાગી ગયો, અરે આપણી કોઈ વેલ્યુ નહીં. ભાઈ ઇન્દ્ર મહારાજા સ્વર્ગમાં રહે, એને ફોમો થાય. નીચે આવ્યા, વેલ્યુ કરવા ગયા, બીજાના મોઢે વેલ્યુ કરવા ગયા, તો એને ફોમો થાય. એટલે વેલ્યુ યોર સેલ્ફ, ડોન્ટ લેટ અધર્સ વેલ્યુ યુ. તમે તમારી જાતનું મૂલ્યાંકન કરો, બીજા તમારું મૂલ્ય છાપે ને એવું નહીં કરો. તમને તમારી વેલ્યુ હોવી જોઈએ. તમે જે કરો છો એ સરસ, તમે જે કરો છો એ સુંદર, તમે જે કરો છો એ સૌથી ઊંચું. તમે તમારા કામને, તમારા સમય સ્પેન્ડ કરો, એને તમે વેલ્યુ કરો. હમણાં બહાર જશો, નીચે ઉતરો, અને કોક કહેશે મેં તો આમ કર્યું, મેં તો આમ કર્યું, અમે આમ કર્યું, અરે યાર આપણે યાર ખાલી ફોકટા પીવાસ પામીને બેસી ગયા. તમે શું કરશો બોલો? શું કરશો? કંઈ નહીં, તમે શાંતિથી બેસો, જલસા કરો, અને કોઈ ગમે તે નાખે, જોમો. I enjoy not being in the party, I enjoy not being in your dinner, I enjoy joy of missing out. એક અલગ કન્સેપ્ટ રાખો ને. કેટલીક વાર આ પણ જોઈએ, એન્જોઈંગ નેગ્લિજન્સ. સમજ્યા તમે? કોઈ એન્જોઈંગ ઇમ્પોર્ટન્સ હોય ને, એમ નવો કન્સેપ્ટ છે. આપણને તો કંઈ પૂછતા જ નથી, એક નવો કન્સેપ્ટ છે એન્જોઈંગ નેગ્લિજન્સ. તમને ન પૂછ્યું, યસ આઈ એન્જોય. એન્જોઈંગ ઇગ્નોરન્સ, નવો કન્સેપ્ટ. કોઈ પૂછવા જાય, એ ગઈકાલે અમારી સોસાયટીમાં શું થયું તું, મેં તને વાત કરી હતી? ના, નહોતી કરી, થેન્ક્સ. કેમ? એન્જોઈંગ ઇગ્નોરન્સ. આઈ એમ એન્જોઈંગ ઇગ્નોરન્સ. બધું જાણવું કંઈ જરૂરી છે? પછી મેલ બોક્સ આખું ભરાઈ જાય તો કામના મેલે નથી આવતા, બોક્સ ખાલી કરવું પડે છે. એની કરતાં મારા કામનું હોય એટલું લઈશ, બાકી બધું મારે કંઈ નાખવાની જરૂર નથી. એન્જોઈંગ ઇગ્નોરન્સ, એન્જોઈંગ નેગ્લિજન્સ, એમ જોય ઓફ મિસિંગ આઉટ. કેટલીક વસ્તુ છોડવાની પણ એક મજા છે, એ છોડવાની મજાને અનુભવો, ખાસ એવું કરજો.